કોકેઈનના જથ્થા સાથે આરોપી ઝડપાયો। કોકેઈનના જથ્થા સાથે કુલ 143 કરોડના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી પંજાબમાં ફરાર થયો હતો। પશ્ચિમ કચ્છની ખાસ ટીમે રાજસ્થાનની બાતમી આધારે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી પશ્ચિમ કચ્છ પોલીસે સંદીપસિંહ પપ્પુસિંહ શીખને ઝડપ્યો હતો। પૂર્વ કચ્છના લાકડિયા વિસ્તારમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં પંજાબ ગયેલી પોલીસના કબજામાંથી ફરાર થયેલા આરોપી પૈકી એક આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। બનાવની વિગતે વાત કરીએ તો લાકડિયામાં વાહનો ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાઈ આવતા ચેક કરતા ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા હનીસિંહ બિદ્દરસિંહ શીખ તથા તેની બાજુમાં જસપાલ કૌર ઉર્ફે સુમનવાળા અને ગુલવંતસિંહ ઉર્ફે શનિભાઈ શીખ અને સંદીપસિંહ પપ્પુસિંહ શીખ તથા અરશદીપ કૌર તથા સંદીપસિંહ શીખ અને ચરનાસિંહ પાસેથી એક લિફ્ટરના નીચેના ભાગેથી કોકેઈન જથ્થો મળી આવ્યો હતો। આ કોકેઈન 147.67 ગ્રામની કિંમતનો હતો, જેના રૂપિયા 1,47,67,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। જેની તપાસ દરમિયાન પંજાબ ગયેલી પોલીસની ટીમે આરોપીઓ પૈકી 2 શખ્સોને ચકમો આપી ફરાર થઈ ગયા હતા અને રાજસ્થાન બોર્ડરના બાલોતરા શહેરના દીપ હોટેલના સામેના રોડ પરથી તેઓની ટીમ સાથે વોચ ગોઠવી આ ગુનામાં સામેલ આરોપી સંદીપસિંહ પપ્પુસિંહ શીખ ઉંમર વર્ષ 25 જેઓ પકડી પાડવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીપૂજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।